દેખવા મળશે પૂછવા તો દેવ બાપુ ક્યાંથી આવ્યા છે આવીને પાદરા આમ જ આવડે બીજું કાંઈ આવડતું એ ભગત એ આ બધી બેનીને વારાફરતી શું કામ બોલાવો? તને ભગત લાગી છે હવે? તમારું નાક જોતા તો મને ભગત લાગો. એટલે આ નાક તો મારા બાપુનું છે, મને નથી ખબર. નાક રાખવું પડે એમ છે નકર છે ને. તો તમારું નામ શું? મારું નામ શુભ નામ લાભ નામ. એવું? હા, ત્રણ નામ છે. સારું સારું. લાભ શુભ ને એ ભૂલી ગયો છો, પૂછવા જવું. બીજું નામ ભૂલી ગયા? એ ભગત તો બદામ ખાજો થોડી. બદામ બાપુએ કોથળા ભેદી દીધા પણ મેં કોથળા કોણા મૂક્યા નતા, મેં મારા પેટે ઉપાડી ગયા. એવું થયું? ધ્યાન રાખતા હો ભગત. પણ નંબર આવી ગયા, સસમા કાળા પે નંબર વાળા ઘરે ખુલ્યા રહ્યા છે. એ બોલાવે છે કામ તમને હા તમને બોલાવવાનું કારણ એટલું કે અમારા મહારાજ ગજાનંદ મહારાજ હા એને ખુશ કરવાના છે. એની સભામાં બેઠા મહેમાનને ખુશ કરવાના છે. તમે સમજો, અમારા સભામાં બેઠેલા બધા નાના મોટા રાજ્ય રાજવાડા વાળા બધા આવ્યા છે તમારું નૃત્ય જોવા. જો અમારા રાજ્યમાં રાજવાડાને અમારા રાજાને ખુશ કરી દો હા ભગત. તો તમને મોઢામાં માંગ્યું એટલું આપવાનું છે. મોઢાને જે ભાંગી નાખવાના ને. અરે એ તો જો હરખો રમજો કેમ છે ને કે ઉભા દેખાડો. બાપુ તો પછી મારશે જતો કરો મહેમાન. હા મહેમાન. એ ભગત તમે મહેમાનનું આ રીતે સ્વાગત કરો. અરે આવો બેહો. ખાટલો ક્યાં ગયો? ખુરશી લાવો. પેલા અમારા બાપુને રાજી તો કરો. તમે સિંહાસન ઉપર બેહાડવા છે પછી. કાઈ વાંધો નહીં. હા કાંઈ ડાન્સ નહીં થયો. આ પાર્લરમાં જઈને આવ્યા છે. એટલે ભાઈ આ ઓછું બોલાય છે. હા હું જોશો આ મહેમાન શરમમાં ન બોલે. તો તમે બોલો. તમે જાણીતા જ છો, કાંઈ ના જાણીતા છો. પાર્લરમાં તૈયાર થવા ગયા હતા એમાં વાર લાગી તો આ બધો ખર્ચો કોનો પાડશે? કરશો હું દઈશ. હું ઓલા મોળા પડો છો. તો બસ આ રાજ્યનો પ્રધાન બનાવ્યો છે મને. ખિસ્સામાં હાથ નાખું ને તા થપ્પે થપ્પા નીકળે. આ તો બસ આપી તમારે પેલા રમો ખરા, અમારા સભાને મોજમાં લાવો, પછી તમને સમજો કોથા ભેટ દેવાના. હા એમનો સમજતા. આ અમારી સભામાં બધા બેઠા ને એક રજવાડામાં ગાડા ભરી લઈ ગયો ભેરા. સૌ
બકરા ભર્યા છે ના ના ખજાના ભર્યા છે ખજાના બાપુની નગરીમાં તું સમજો છો તમે હાલો તમે રમવાનું ચાલુ કરો અમારી સભામાં મોજ વાળવી છે બધાને હા, મોજ. આજે હલવા ન પડે એટલે કે વાહ ભાઈ વાહ એમ થવું પડે હો વાહ એમ થવું પડે હો ભાઈ વાહ એમ થવું પડે હો હાલ, હાલ. જો કે જ્યાં જ્યાં ભાઈને મોજ ચડે ને ત્યાં મારા વાળા વરાવતા રહેજો ભાઈ. જો કે આ તો ધર્મનું કામ છે. ધર્મની ગાડીને ધક્કો મારો ને તો આગળ ચાલતું થાય. આ તો ભગવતીમાં કાળક્યાનો દરબાર છે. જો કે માતાના અનેક વર્ષા છે. કદાચ જો તમારા જીવનની અંદર કાંઈ પણ દુઃખ પડ્યું હોય અને ભગવતીમાં કાળક્યાને જો સાસા મનથી યાદ કરો ને જો તમારું જીવન કાંઈ પણ દુઃખ પડે અને જો પલ વારની અંદર ભાંગીને દુઃખને ભૂકો ન કરે ને તો આ ભગવતીમાં કાળક્યા નો કહેવાય હે. આજે ઈ ભગવતીમાં કાળક્યાને યાદ કરવા હે. એ યા જગદંબા માતો જો ગણી હણી ભળી માડી જપી તુમારા જોની જા એ આય કાંડ માં કાળક્યા તારા જીવડા બળે હે માડી પર ગટયા બોયા આજ ભગવતીમાં કાળક્યા રમવા આવતા હોય થાય. જો કે કદાચ તમને તમારી ભગવતી આપ્યું હોય ને તો આજ મારા વાળા ફૂલ નહીં તો ફૂલની પાંખડી વરસાડી જાય. જો કે આમાં કોઈ પણ તમામ પૈસો આવે ને કોઈ પણ 1 રૂપિયો લઈ નથી જવાના. બધા સેવાનું કામ જ કરે છે. એ લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં કેણામાં ટોલેમાં કાળી
બાજુ આય, આ બાજુ આય. બોલો ને ઉપડતા નથી. માથામાં જો ખાડો પડી ગયો. એટલે કેમ છોકરા નથી ઉપડતા એમ? અરે ના ના, આ તે મને કીધું ને કે મારા મહેમાન બીજા આવ્યા હતા. ચશ્મા દેખાતો નહીં તો નમનના ચશ્મા ફેરે ફેરે રહ્યા છે. હે શું છે જો સાંભળ, કીધું તું ને કીધું તું કે હારો આ સભામાં આમનો નાશ કરી દેખાય તને કોથળા ફેરી દે. છીના કોથળા સીના ભરાય, સાણાના નો ભરાય કાંઈ. કચરાના હતક ભરે છે તને કસરા જેવા દેખાવી છે અમે. જોતા તેવું જ લાગે છે મારું બેટું રાજના પ્રધાનને કસરા જેવો નહીં મળે હો, આ હું નહીં મળે. ઈ નાથ છે મારા બાપુ. અમાર ઇનામ દે દે, મારે મોડું થાય છે ઘરે જવા. જાતા ક્યાંથી? હજી તો હું બાકી છું હજી આખો આખો. મહેમાન આયા છે, હજી ચા પાણી નાસ્તો કરાવવાનો. અરે નાસ્તો ને તમને શિરામણ બપોરા વાળું રોટલા હોતો કઈ પણ અહીંયા બાપુ આવ્યા છે. બાપુ વિજય ગયા લાગે. હું તો સૌ ને બાપુની રાજનો પ્રધાન સમજો. પેલા હવે મને મોજ કરાવવી પડશે તારે. અરે તમારે બેયને અમને રમાડી થકવાડવા પડશે. હું રમવું પડશે. અરે કાંઈક રમો, મને મોજ આવી પડો. નકરા કોથળા નહીં મળે. એમાં શું કર્યું છે? જો એક જ અવાજ આવે છે. હવે ને હોનાના રાણી મોર સિક્કા છે. એ હોનાના રાણી મોર સિક્કા. બાપુના રાજમાં કોથળા પીડ્યા. એમાં બે કોથળા તમારી હાટું બે હાટું લાવ્યો. એની હાટું નહીં નથી રમતી, જા. ખાલી ફદુડી જ ફરજ. હું જોતો તો આગળથી રમવું પડે, ગાવું પડે. બધું રીતે હું હા, ઉભો રહો. હાલો ગાતો બોલ. ઈ શરમાય છે, હજી તમને જોઈ. માસી ગાવતો. માસી જેવી કોણ લાગે છે આમાંથી? આ માથે જો આ ભાઈ ધોળા આવ્યા છે કે નથી ધોળા આવ્યા? છે, આમાં મલકની બાઈને બધીને પૂછતો, ધોળા છે ભૂરા છે? મારે કઈ મલકની બાઈને પૂછવાનું છે? મારે આખે ભાવ થોડતો તો આ બાજુ પૂછો. લે હે ભાઈ, આ માસી ધોળા આવ્યા કે નહીં? આ માસી છે, હે? જવાબ દો. ભાઈ છે માસી. આમ જો, આમ જવાબ આપો. હે બેન, તમે કયા ગામના છો? બોલો તો. રાજકોટ થી આવ્યા છે. ભોંયરેથી આવ્યા છો? કેમ? આ વહીવટ સાજો કરીમાં. ભો ક્યાંથી આવ્યા છે? ઈ ધોળકા થી આવ્યો કે અમદાવાદ થી આવ્યો? મને ધંધુકા જેવા દેખાય છે. હે? હવે લાવવા આવીશું. હે બેન, ઉભા રહો ભાઈ. તમને રમતા આવડે છે? એક આટી પણ એક અલ્યા રહ્યો. ભાઈ જેવું આમાં કોણ? પણ મારમાં નહીં, ઘડીએ મારમાં નહીં. સાંભળું થઈ ગયું. આવે એવા એક તો વરસાદ બોલ્યા છે, ભાઈ થાવડા મારી લાલ કિન્ને કહો તું માર. ખબર નથી પડતી. લે એ બોલ, એક આટી મારી દે કાઢ. મને રાજી કરી દે. આ કોથળો તારા નામે કરી દો. હાલ હાલ. ચક્કર હવા મળ્યા. કોઈ બાપુ માથે આવજો. રેવાય દો ને બાપા. માંદા પાડવાના છે અરે ના બાપા ના, હું ક્યાં તને એટલી બધી ફદુડી ફરમ દઉં છું. તો હું કીધું તું. હું આ માસી કહેતો એક આંટી મારી દેખાડો એમ. હજી એકવાર કહું છું, માસી દેખાય છે? ના આ બેન, એક આંટી મારી મને દેખાડો. મને જ તે, બીજા કોઈ નહીં. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. એ, ખુશ કરી દીધો. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. આ બહુ ગમ્યો.
સભામાં જયંતિભાઈ વાલાભાઈ ભોજિયા ગામ વાંગત્રાના માતાજીના દેવલમાં 200 રૂપિયાની જય બોલાવે છે. બોલો માં ખોડિયારની. હા પણ એમ ઘરે જઈ છે હો. આવું હતું જ કે